ડભોઈમાં ટુ વ્હીલર બાઇક ચાલકોના દોરીથી ગળા કપાવાના બનાવો અને મોત નીપજવાના બનાવો બનતા હોવાથી ડભોઈ પોલીસ દ્વારા બાઇક ચાલકોને સેફટી ગાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। આગામી આવતા મકર સંક્રાંતિ પર્વને અનુલક્ષી ટુ વ્હીલર બાઇક ચાલકોની સુરક્ષાને અનુલક્ષી માનવતાનું કાર્ય ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ એસજે વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર મિશ્રા તથા ટ્રાફિક પોલીસ દ્વારા ડભોઈ સિનોર ચોકડી ખાતે બાઇક ચાલકોને ઊભા રાખી સેફટી ગાર્ડનું વિતરણ કરાયું હતું। અંદાજિત 100 જેટલા બાઇકોને સેફટી ગાર્ડ લગાવાયા। ડભોઈ પોલીસની સુંદર કામગીરીની બાઇક ચાલકોએ પ્રશંસા વ્યક્ત કરી અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। આજ રોજ મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે, એને ધ્યાનમાં રાખીને કોઈને દોરો વાગવાથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને એના માટે ડભોઈ પોલીસની ખૂબ સરાહનીય કામગીરી થઈ રહી છે। દોરા માટેનું જે ગાર્ડ કહેવાય, પ્રોટેક્શન ગાર્ડ, એ તમામ બાઇકોને પોલીસ જનરલી બાઇકોને મેમા ફાળવા માટે ઊભી રાખતી હોય છે લાયસન્સ ચેક કરવા। આજે પ્રથમવાર એવું દેખવામાં આવે છે કે પોલીસ પ્રોટેક્શન ગાર્ડ લગાવી આપવા માટે બાઇકોને ઊભી રાખી રહી છે। તો પોલીસ ડિપાર્ટમેન્ટને અભિનંદન આપીએ છીએ, આભાર વ્યક્ત કરીએ છીએ। તેમજ આ તબક્કે નગરના તમામ લોકોને આહવાન કરીએ છીએ કે ગાર્ડ લગાવવું ફરજિયાત છે। દોરો વાગવાથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને એની કાળજી લેશો અને મકર સંક્રાંતિની શુભકામનાઓ પાઠવ। દર વર્ષે આખા ગુજરાતમાં, આખા ભારતમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન જે રહેવાસીઓ છે, નગરજનો છે, જે નાગરિકો છે, એમને દોરાથી ઘણું મોટું નુકસાન થાય છે, એમના જીવને પણ જોખમ થાય છે ઘણી વખતે અને નાની મોટી ઈજાઓ પણ થાય છે। જે અનુસંધાને આજ રોજ ડભોઈ પોલીસ સ્ટેશન દ્વારા ડભોઈના સિનોર ચોકડી ખાતે નાગરિકોને વિનામૂલ્યે આશરે 100 જેટલા સેફગાર્ડ એમના વાહનોમાં લગાડવામાં આવ્યા અને દરેક આખા ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ દરેક પોલીસ સ્ટેશન દ્વારા આ એક પહેલ ચલાવવામાં આવી છે અને એમાં પણ એ દરેક જગ્યા પણ આ રીતનું કામ કરવામાં આવી રહ્યું છે। અને આ બાબતે હું એટલું કહેવા માંગીશ આખા ગુજરાતના નાગરિકોને કે ડભોઈના નાગરિકો બધાને હું એવું સંદેશો પાઠવવા માગું છું। ડભોઈ પોલીસ એવું સંદેશો પાઠવવા માંગે છે કે જ્યારે પણ તમે ઉત્તરાયણ પર્વ દરમિયાન કે ઉત્તરાયણ પર્વ નજીક હોય ત્યારે તમે રસ્તા પરથી પસાર થાઓ ત્યારે સાવચેતીથી તમારું વાહન ચલાવો અને જેમણે પણ સેફગાર્ડ ના લગાવડાવ્યા હોય પોતાના વાહનો પર સેફગાર્ડ લગાવડાવી લે। આ સાથે હું ઉત્તરાયણ પર્વની આખા ગુજરાતના, ડભોઈના અને ભારતના નાગરિકોને શુભેચ્છા પાઠવું છું।